સ્નાતમ ચર્ચિતમ નિજજને પુષ્પસૃજાલંકૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખમ શ્રી ચંદ્રશાલોપરી કૃત્વારોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં વંદેહાચરુચિરાનનામ્બુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 23/3/2024 ફાગણ સુધી 13 શનિવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાળ કાવ્યમાં વચન વિધિ કડવું કેટલામાં આવ્યા? 50. વિમુખ તે મરી થાશે વૈતાળ જે ક્ષુધા પીપાસા વધશે વિશાળ જે જળાશય જાતા રોકશે વરુણ રખવાળ જે ત્યારે સર્વ દુઃખનો મળશે તાળ જે. મરી શું થાય? ભૂતમાં પાછી ગંદામાં ગંદી જાય. વૈતાળ એટલે એમાં છે ને નાજ્યા નહીં છે તો ખરા. આનો અર્થ એ થાય ને વૈતાળ એટલે આમાં એવું લખ્યું કે અતિ ગંદા ભૂતની એક ખાસ જાત. એટલે એમાં વિભાગ તો હોય છે. વિભાગ ક્યાં? સાધુ કે બ્રાહ્મણ કે કોઈ વિદ્વાન જો વાસનિક થાય અને વાસના રહી થાય અને જો પ્રેતયોને પામે તો એ બ્રહ્મ રાક્ષસ થાય. શું થાય? બધાને ઉભરી એમ બહુ કઠણ. એને ઈ વળગો એને કાઢવો બહુ કઠણ. આ બધું એવું છે. તંત્ર વિદ્યા મંત્ર વિદ્યા તમને આવડતી હોય અને સામે તમે બોલો તો એ કઈ મંત્ર અસર કરે નહીં. વિદ્વાન વળગી ભૂત થયો હોય નીતિ પ્રવીણ આ પાકે પાકો આપણે તો થોડું ઘણું આવડતું, એને તો પાકું ગોખાઈ ગયું હોય, અર્થ સાથે આવડતું હોય. અને પાછું સારું આશ્ચર્ય એ છે કે મેરા પછી પાછું એને એવું યાદ બહુ નહીં. ઘણી વાર ભૂત બોલે ને તો સામે બોલે ને તો સામે મંત્રો બોલે એટલે મંત્રો એને અસર કરે નહીં. આ શિવના ગણ હોય મેં કાળ ભેરવ બધાને ઉભરી છે, બધાને ઉભરી. એ જો કોકને ભેટી ગયા હોય તો
તો એને હટાવવા બહુ મુશ્કેલ. આ પવિત્ર કંઈક વિધિ થાય ને એમાં કાળ ભૈરવને નમન કરવામાં આવે, કારણ કે એ બધાની રક્ષા કરે. બધાના ઉપરી કોણ છે? કાળ ભૈરવ છે. એટલે એની નમન કરીને એનું પૂજન કરી નાખે. એટલે નડે અને બીજા ચોકી કરે. શું કરે? ચોકી કરે. શક્તિ તો ભગવાનના ઉપાસકો છે બધા, એમાં એવું ન કાંઈ. તમે એમ ન માનતા કે ભૂતમાં કઈ શક્તિ સામાન્ય જાતિથી ભૂકા કાઢી નાખી હોય, કોકને વળગું હોય તો ખ્યાલ આવે. બહુ તાકાત હોય, પણ એ યોની છે ને પીડાદાયક બહુ છે. રહેવાનું ગંદવાડવાનું, ખાવા પીવાનું, પેશાબ અને બળમૂત્ર. એમ કહેવાય છે કે પ્રેતને 100 કોષ જેટલી તૃષ્ણા હોય, તરસ હોય, અને પાણી પી ન શકાય. કાંઈ સોયના નાકા જેવું એનું ગળું હોય અને તરસ બહુ લાગે. બધે જઈ શકે, બધા રૂપ ધારણ કરી શકે, પણ વરુણની ચોકી હોય, પાણી પી ન શકે. વરુણના દૂતો એને પાણી પીવા દે. અને 1000 વર્ષની આયુષ. કેટલી? 1000 વર્ષની આયુષ. ભૂત થાય કોણ? એમ કહેવાય છે કે જમણા હાથથી છટકી જાય ને, બહુ વાસની હોય ને, ક્યાં જાય? ભૂતી બનીને પામે. 1000 વર્ષ પૂર્ણ થાય પછી પાછું યમપુરી તો ઊભી જ છે. ત્યાં બધા ભોગવે પછી લખચોરાશ તો ખરી. કોક એક આ મહાપુરુષો કે ભગવાનના અવતાર એ કોઈક સત્વગુણ વાળો હોય અને એને સદબુદ્ધિ સૂજે અને એ કંઈક નમન કરે અને એની ઉપર કૃપા કરે તો ઉર્ધ્વગતિ થાય, તો વાત આખી જુદી. બાકી તો બહુ તકલીફ વાળું કામ છે. 1000 વર્ષ એવી પીડામાં કાઢવા એને કરીને કુસંગના સંગે કરીને થાય છે. એટલા માટે શાસ્ત્રોમાં વચનામૃત, કેટલા વચનામૃતમાં મારે જે પરિવરીને એક જ વાત કરી કે ક્યારેય કુસંગ કરવું નહીં. આ સત્સંગમાં કુસંગ ન હોય. સત્સંગમાં કુસંગ હોય. કયો કુસંગ? તો કે હિંમત વિનાની વાત કરી, સત્સંગમાં કુસંગ. હમણાં કુસંગ વિશે વચનામૃત બધે વાંચતો હતો, એમાં થોડાક તારણ કર્યા. ગઢડા પ્રથમ પ્રકરણ 17. મહારાજ કે સત્સંગમાં કુસંગ તે શું? તો જે વાત ના કરવાના, હિંમત વિનાની વાત કરે છે એ સત્સંગમાં કુસંગ. શું વાત કરે છે? તો કે બધું થોડું આપણાથી પડાય છે, જેટલું પડે એટલું પડાય. આવા નબળાનો સંગ થાય. એક તો બિસાડો માણમાં ઊભો થતો ને એમાં વળી પાછો ધક્કો મારે, પૂછલે ઢોળ જેવું હોય. ગઢડા પ્રથમ 70 વચનામૃત. મહારાજ કે અંતરમાં જે કુસંગી રહ્યા છે અને બહારના રહ્યા છે તે બે એક જ છે. બહારના જેવું થોડું છે કાંઈ. અંદરનો કુસંગ કઈ નાનો છે બાપ? આ ઇન્દ્રિય અંતઃકરણ કઈ સત્સંગી છે? એ ક્યાં ભગવાન ભજવા દે એવા છે? એ તો સત્સંગમાં આવે, સારો સંગ કરે અને ભગવાન સંબંધી વિષયને ભોગવે તો થોડાક સીધા ચાલે. બાકી એ કઈ આપણે ભગવાન ભજવા દે એવા નથી. અરે એથી આગળ તમને સાચું લાગે ખોટું લાગે, મહારાજ કે આ તારો બાપ ને આ તારી માં ને આ તારો ભાઈ ને આ તારી બેન, એ કોના શબ્દો છે? હવે આપણે કોની ભેગું રહેવાનું? કાયમ ભાઈ હું નથી કહેતો, કોણ કહે છે? શ્રીજી મહારાજનું વચન છે, આપણે એના ઉપાસક છીએ. એટલે આનો અર્થ એવો નથી કુટુંબ પરિવાર કુસંગી છે, પણ એ આ મારું નથી ને મનાવી દીધું છે ને, એ મોટું કુસંગ છે. એટલા માટે તો શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ગ્રહસ્થાશ્રમમાં રહેવું તો જળ કમળ રહેવું. કેવું? કુટુંબ પરિવારમાં રહેવું પણ એનો પાસ એને લાગવા દેવો નહીં. અંદરથી સમજી તો રાખવું આ કોઈ આપણું નથી અને હકીકત નથી. છે કેમ લાગે છે તમને? માની લીધું છે, બાકી છે નહીં. આટલો એવો નથી કુટુંબ પરિવારમાંથી પાછું ઉદાસીન થવું કે વ્યવહાર ન કરવા કે આ ક્યાં આપણા છે, કાંઈ ને જે કરવું કરે, એવી વાત નથી. પુરુષાર્થ પૂરો કરો. મહારાજની આજ્ઞા છે ગ્રસ્થાશ્રમ કરવો, પૂરો નિભાવો, ફરજ પૂરી નિભાવી, પણ ફરજમાં બંધાઈ ન જાવ. તમે ત્યાં થયા હોય તો અમારે ત્યાં અભિમાન કરે. તમને જેમ કુટુંબ પરિવાર સગા સંબંધીમાં એમ થાય ને
એમ અમને શેમાં થાય? દેહાભિમાનમાં થાય, વસ્તુ પદાર્થમાં થાય, લોકો માને પૂજે, એની આકાંક્ષાઓ વધે. આ બધાય ભગવાનને માર્ગે આડા આવનારા સ્પીડ બ્રેકરો છે. આને જાણી રાખવા જોઈએ, સમજી રાખવા જોઈએ કે આ બધાય આપણા માટે મોટા કુસંગ છે. કુસંગની એક ટૂંકી વ્યાખ્યા કહું ને કે ભગવાન ભજતા માર્ગમાં જે કાંઈ આડા આવે, વિઘ્ન કરે એ બધા આપણા માટે કુસંગ માનવા. કુસંગ એક જ કામ કરે કે ભગવાનથી વિમુખ કરે, એનું કહેવાય કુસંગ. ગુણતાસે વાતોમાં એવું લખ્યું છે કે ભગવાન ભજવામાં 3 વિઘ્ન છે. તો કે લોકોનો કુસંગ, સત્સંગનો કુસંગ અને ઇન્દ્રિય અંતઃકરણનો કુસંગ. આ 3 કુસંગો જબરા છે. સત્સંગમાં કુસંગ હોય ને તો સત્સંગ કરે, સારા સાધુનો યોગ કરે તો ટળી જાય. દેહનો કુસંગ હોય, ઇન્દ્રિય અંતઃકરણ, આત્મ અનાત્માનો વિચાર કરે તો એ પણ ટળી જાય. સ્વામીએ મહારાજે પ્રથમના 70ના વચનામૃતમાં લખ્યું, જ્યારે કુસંગીનું બળ થાય ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થઈ આવે છે. આનો અર્થ આપણે તો એ કરવાનો સીધો જ અર્થ છે, પણ જ્યારે કંઈક ભોગવવાની આકાંક્ષાઓ જાગે, કંઈક ઈચ્છાઓ જાગે તો માનવું કે આ આપણા માટે કુસંગ. ઘણી વાર તો આપણે કુસંગને ઓળખતા જ નથી. આપણે તો કોને કે જે સત્સંગ નથી કરતો ને, જે સત્સંગી નથી ની કુસંગ, એવું મનમાં ઘૂસી ગયું હોય. સમજ્યા તમે? પણ આપણે કોઈથી જ કુસંગી છીએ. આપણે ઇન્દ્રિય અંતઃકરણ, જો અમારા માટે એવું લીધું, વડીલ સંતો કહેતા કે અમારામાં મોટા સદગુરુ સાધુ છે ને, કહેવાય નહીં પણ કહેતા એટલે કહું છું, આપણે હું નથી કહેતો બાપા, મોટા એવું કહેતા. ગુરુદેવ શાસ્ત્રી મારે ગયો ને વારંવાર કહેતા કે જેમ જેમ સાધુ મોટા થતા જાય ને એમ એના ઇન્દ્રિય અંતઃકરણ લાડકવાયા દીકરા જેવા થઈ જાય. કેવા થઈ જાય? વાત લડાવે એમ કે સ્વામીને આ રુચિ છે, સ્વામીને આ ભાવે છે. પછી દેવ સાહેબ કહેતા આ રુચિ નથી, ભભડીઓ છે એમ કહેવાય, એની ભાષા વાપરી. અને હકીકત છે, કઠણ પડે, સાંભળવું કઠણ પડે. એમ લાગે કે આ મોટાનો અવગુણ કે અભાવ લે છે, એવું નથી બાપા. આપણે આપણી ઉપર લેવાનું છે. આપણે ઇન્દ્રિય અંતઃકરણ એવા નથી ને, એને છે તો આપણે ન હોય ને. આ ઇન્દ્રિય અંતઃકરણને લાડ રડાવા એ મોટો કુસંગ નથી લાગતો તમને? છે. મહારાજે બહુ સરસ એટલી વિવેક બતાવ્યો છે કે ભગવાનનો ભક્ત છે અને જગતનો જીવ છે. એમાં તફાવત એટલો છે કે ભગવાનનો ભક્ત છે એ ભગવાન સબંધી પંચવિષયને ભોગવે, જગતનો જીવ છે જગત સંબંધી પંચવિષયને ભોગવે. જ્યાં સુધી વિષય ભોગ દુઃખરૂપ ન લાગે ત્યાં સુધી વૈરાગ થતો જ નથી. અને વૈરાગ થયા વિના ભગવાનને કોઈ પામી શકતો જ નથી. બાપુ વૈરાગ નિષ્ફળ સામે તો વળાવ્યો કીધો છે તે અક્ષરધામના દરવાજા સુધી પહોંચાડે. હવે વૈરાગ જ ન હોય તો ત્યાં ભોગવું કેમ? વચ્ચે કેટલાય લૂંટારા આવે, લૂંટી જાય, ભોગવા છે ના દે. જો વળાવ્યા આર્યા ન હોય તો ભોગવા જ કેમ દે? એ આપણે ઓળખી રાખવું જોઈએ કે આપણને ભગવાન બાદ કરે, ભગવાન ભજવામાં જે વિઘ્ન કરે એવી વૃત્તિ તો આપણી થતી નથી ને, એવા સંકલ્પો તો આપણને થતા નથી ને. તો ત્યાંથી પાછું વળી જાવ. આ પર્વતભાઈ ગ્રસ્ત હતા, ગોરધનભાઈ ગ્રસ્ત હતા, બધા ગ્રસ્ત હતા ને, છતાં એ તમે જુઓ તો ખરા કેમ જળ કમળમાં રહેતા. વારંવાર કહું છું, પર્વતભાઈ મારે એટલા માટે કરતા. અને પર્વતભાઈ તમે જુઓ તો ખરા દીકરા હોવા છતાં એવું કહેતા કે જો મેં દીકરા જીણા હોય એ મને ખબર હોય તો ભગવાન સ્વામિનારાયણ મારું કલ્યાણ ન કરી લ્યો. આ વાત મને એવી લાગે છે તમને? એટલે 20 વર્ષના દીકરા ઘરે હોય અને એમ કે મેં દીકરા જીણા નથી. કેમ રહેતા છે? આંખ ખુલ્લી હોય છતાં એમ કે હું જોતો નથી, કાન હોય છતાં કે હું સાંભળતો નથી, જમતો હોય છતાં કે હું ઉપવાસી છું. આ તો મનાય એવું નથી ને, પણ હકીકત છે, એ હકીકત છે. આપણે માવા ભગતની વાત કરતા હતા ને કાલે, એને ઈચ્છા થાય કે મારે જગતની વાતો નથી સાંભળવી તો કાનની વૃત્તિ હંકેલી ભગવાન જોડીથી બોલો, સાંભળવાનું બંધ થઈ જાય. એ કાનમાં આપણે જેમ બધા કુંભળા નાખતા એવું નહોતું, વૃત્તિ જ ખેંચી લે કાનની બોલો.
કેવી સ્થિતિ છે? આખું ખુલ્લી હોય છતાંય ન દેખતા હોય એવી ઘટનાઓ પણ ઘટેલી છે. એક ભગત હતા, એના ઘરમાં 15 દિવસ સાડી આવ્યા હતા, નામ તો ભગતનું ભૂલી ગયો, અને એકવાર શીરો વધારે પીસી ગયો, નામ જોઈ લે કે તમે ક્યારે આવ્યા? કોને શરમ આવી? શિવરાજ શેઠનો તમે બીજા હતા. પણ તમે કલ્પના તો કરો સ્થિતિ કેવી. આપણે તો વાત ધડો તો લેવાનો કે ઘરમાં, એના ઘરમાં 15 થી મહેમાન આવે તો એને ખબર ન હોય કે મારા ઘરમાં મહેમાન આવ્યા છે. રસ્તે આમ ચાલ્યા જતા હોય, એકવાર ઠેસ લાગી તો બિલ્ડિંગો ચડાઈ ગયેલા, તો કે આ મકાન ક્યારે થયા? એક દિવસ થયા હોય, રોજ પાછું ત્યાંથી નીકળવાનું. જો આ વસ્તુ મને એવી છે પણ છતાંય હોય શકે. સ્થિતિ એવી હોય ને, પૂજ્યપાદ જોગી સ્વામી, તમને એવું લાગે છે કોઈ પોતે પોતાનો ફોટો ન ઓળખે? તો સ્વામીને બતાવ્યો કે આ તો ગઈઢ સાધુ છે. માનસ સ્વામીનો ફોટો બતાવ્યો તો કે આ માનસ સ્વામી છે. નારાયણ ભગત નું આવું જતું હો, એ નાવા ગયા, કાચનો દરવાજો તો ભગત કે લે ભૂદર ભગત ક્યારે આવ્યા? દેવ સ્વામીને મોટા ભાઈ પોતે પોતાનું પ્રતિબિંબ દેખાય એટલે લાગે ભૂદર ભગત જાય કે લે ભૂદર ભગત તમે ક્યારે આવ્યા? જે સ્વામિનારાયણ બોલો, કાચને બતાડો પડે. સ્થિતિ તો તમે જુઓ. અને ભગત કાયમ એમ કહેતા હો, આપણે કઈ ભગત અક્ષરધામમાં જાઓ તો મહારાજને લઈને જાણવા આવી ગયો, અરે હું આંધળો બેડો મને કાંઈ ખબર પડે નહીં, તમે બધા મોટા સાધુ કહેવાય, હવે આંધળો બેડો મને શું ખબર પડે કે અક્ષરધામ આવ્યું? આમ વાત કર્યો. પોતાના દેહનો અનાદર, એટલો બધો અભાવ પોતાના દેહનો કે હું તો આવો છું, હું તો આવો છું. નકર સ્થિતિ ભગવાન વાતો કરે વાત આવો, આપણે ક્યાં જાણતા નથી. કથામાં કેટલું હે તો નાનો સાધુ, નાનો હરિભગત કથા વાંચતો હોય, સાંભળે ને પણ આમ કાન રાખીને આમ એવા કથા સાંભળે, રોજ 3 વાગે ઉઠી જાય, કોઈને નડે નહીં, ચાકની ઓસરી હતી ત્યાંથી પૂજા કરી લે, ખબર ન પડે, કાંઈ ન કરવું. એટલું ભજન કર્યું ને એટલી સેવા કરી. પૂજ્યપાદ જોગી સ્વામીના ગુરુ માનસ સ્વામી એનો ખૂબ રાજી બોલી જાય. પછી માનસ સ્વામી જ્યારે રાજકોટ ગુરુકુળમાં બિરાજતા હતા અને સ્વામીનો વારો ટીપી જવા આવ્યો એટલે નારાયણ ભગત ગાડું લઈ માનસ સ્વામીને મૂકવા રેલવે સ્ટેશને ગયા. એટલે માનસ સ્વામી ગાડામાંથી હેઠા ઉતર્યા, હાથમાં સ્વામીની ઉંમર લાકડી નાખેલી, તે ભગત ગાડું લઈને મૂકવા ગયા. આપણે તે બસ ગાડું રાખતા ગુરુકુળમાં, ગાડું લઈને મૂકવા ગયા. તે માનસ સ્વામી ગયા, ભગત ઉભો રહે કે હાલે આ લાકડી હવે મારે જરૂર નહીં પડે, તું રાખજે. લે એ લાકડી પછી ભગતે એના કબાટમાં રાખેલી, એકાદશીએ કાઢી નાખી, અડાડી છાતી અડાડી પછી પાછી મૂકી દે કે માનસ સ્વામી આપેલી લાકડી છે. અને પછી તો થોડાક સમયમાં માનસ સ્વામી ધામમાં જતા રહ્યા. 13 વર્ષ સુધી ભગતે એ લાકડી હાચી. પછી જોગી સ્વામીની ઉંમર થઈ ગઈ, લ્યો આ માનસ સ્વામી લાકડી તમારે ટેકો દેવાનો થાય, એટલે સ્વામી રાખતા કાંઈ માટે એ લાકડી આજે ત્યાં પૂજ્ય સ્વામીના માધુરી સ્વામીના રૂમમાં છે, રાખી. સ્વામી ગરડા જતા ને સહસ્ત્ર તરે નાવા, તે સ્વામી ધોતી પહેરતા, મને કે વિહારી તો અહીંયા આવો. હું સ્વામી, સ્વામીને ગેડિયો કહેતો, ગેડિયો. એ કે આ ગેડિયા નવડાવ જાઓ, આપણો બહુ આપણને મદદરૂપ થાય છે. સ્વામી મને અહીંયા પાણીમાં અને આમ 2-3 ડબ્બુ સગવડો જો સ્વામી નવડાવી દીધું કે સારું પીલું આપણો બહુ આપણને મદદરૂપ થાય છે. એ જાણવામાંથી બન્યું છે ને, એ કેમ લાગે જાણવું એટલું ભાગ્યશાળી છે કે મોટા સંતોના કામમાં આવી જાય. એ બ્રહ્મચારી મહારાજ, જયરામ બ્રહ્મચારી અને બીજા સંતો હતા, ગઢપુરમાં મહારાજ બિરાજતા હતા. મહારાજ કે સંતો એ બ્રહ્મચારી તમે બધા અમારી આજ્ઞાથી હવે ગામડા વિચરણ કરો ને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો. તો મહારાજ જયરામ બ્રહ્મચારીને બોલાવ્યા કે તમે છે ને આ પંચમહાલ જિલ્લા બાજુ જાઓ ને ત્યાં સત્સંગ કરાવો, અમારા સ્વરૂપની ઓળખાણ કરાવજો, ભગવાન વાતો કરજો. ભલે મહારાજ. જયરામ બ્રહ્મચારી ઉપડ્યા, એકલા અટુલા, ત્યારે એકલા ફરવાની મહારાજની આજ્ઞા હતી. ઘણા સમય સુધી ગામડે વિચરીને કોઈ મુમુક્ષુ આવે એને સત્સંગ કરાવે. એમાં સુથરામપુરા અને એ બાજુ ગામડે બધી વિચરણ કરતા હતા ને એમાં હુતાશીનો સમય ગઢપુરમાં આવ્યો. એટલે બ્રહ્મચારી એમ થયું હવે ઘણો સમય થઈ ગયો છે, મહારાજના દર્શન થયા નથી, તો લેને સમય કરતા આવી મહારાજના દર્શન કરતા આવી. ઘણા ગામડામાં વિચરણ કર્યું છે અને મહારાજને સમાચાર દેતા. એટલે બ્રહ્મચારી એકલા અટોલામ ધીમે ધીમે સ્મરણ કરતા કરતા એક ગામથી બીજે ગામ, એક ગામથી બીજે ગામ હિલાવે.
એમાં રસ્તામાં એક નાનું જંગલ જેવું આવ્યું, વન જેવું. એમાં રસ્તાને કાંઠે એક કેસુડો. બ્રહ્મચારી બરાબર ન્યા ભેગા, અને પવન કે હતો નહીં, શાંત વાતાવરણ હતું, સાંજનો સમય હતો. એટલે કેસુડો અચાનક આમ હલવા માંડ્યો. બ્રહ્મચારી મહારાજ આમ કાંઠે ઉભા રહી ગયા. એ કોઈ ઝાડવાનું પાંદડું હલતું નથી, અને આ એકલો આમ હલે છે. આ શું હોય છે? નજીક ગયા તો વધારે હલવા માંડ્યો. બ્રહ્મચારી દયાળુ કે આ પૂર્વનો જીવ હારો હોય છે કે મને જોઈને હરખાય છે એમ. તે આ તુંબડામાં પાણી લઈને થડમાં વર્તમાન ધરાવ્યા કેવડાને. જ્યાં વર્તમાન ધરાવ્યા ને તો ભૂવામાં જેમ ઓતાર આવે ને એમ કેવડા ઓતાર આવ્યું, અને બધા કેસુડા ખરી ઢગલો થઈ ગયા. ભગત બ્રહ્મચારી મારે તરત વિચાર આવ્યો કે હમણાં ઉતાસણીનો સમય છે, આ કેસુડાનો કલર કાંઈ લાગી છે. પોટલું વાળી કેસુડા ભરી ગઢ પુરાય. મહારાજના ચરણમાં પોટલું. મહારાજ એક ઘટના ઘટી. હું આમ રસ્તાને કાંઠે ચાલ્યો આવતો હતો, અને એક કેસુડો આમ હું પાસે જોઈને મને ધ્રુજવા, ક્યાંય પવન નહીં છતાંય હલવા મળ્યો. અને મેં મહારાજ વર્તમાન ધરાવ્યા ને ત્યાં તો ધૂણવા જ મળ્યો. બધા કેસુડા કેરી નાખ્યા. તો મહારાજ હું આ કેસુડા લાવ્યો છું અને એને વર્તમાન ધરાવ્યા છે. તે મહારાજ કે આ એને પલાળો અને આપણે કાલે રંગનો ઉપયોગ એનો કરશું. તે મહારાજે રંગે સંગે બધે કેસુડા પલાળ્યા, અને થોડુંક મહારાજે થોડાક અભિષેકના કર્યા. પછી બધા ઉપર રેડ્યા, અને સભા કરી પછી મહારાજે કીધું કે આ બ્રહ્મચારી જે કેસુડા લેવા હતા ને, એ કેસુડો પૂર્વે બહુ તપસ્વી હતો, પણ ઋષિનો અપરાધ થયેલો, એટલે ઋષિ એને શ્રાપ આપેલો, એટલે આ જન્મે કેસુડો થયો છે. પણ આ બ્રહ્મચારી કેવા દયાળુ, જો પરોપકારી, એને વર્તમાન ધરાવી ને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવી. બીજા જન્મે સત્સંગમાં જન્મ દર્શી અને અમારું ભજન કરીને અક્ષરધામને ક્યાંથી ક્યાં સુધી તો ખરા. આ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કાંઈ ભાઈ એમ કોઈને થાય છે? અને ખરેખર ભાગવતમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. ઉદ્ધવજી જ્યારે ગોપીઓને મળવા ગયા ને, ત્યારે લતાને વેલ ને બધી વંદન કરે છે. આ એને માગે છે એવું કે આમાં અમારો ક્યાં વાસ મળે, કારણ કે એને ભગવાનનો સંબંધ થયેલો હતો. ભગવાન સંબંધે કરીને જીવાતમાં ક્યાંથી ક્યાં પહોંચી જતો હોય છે. આપણે રોજ એ ભગવાનનું અર્ચન, પૂજન, ભજન કરીએ છીએ. થોડુંક વિચારીએ ને તો રોવાડા બેઠા થઈ જાય હો. એટલે તો નિષ્કાળ સ્વામી કહેતા, નોતે ડેઠે નોતે સાંભળે રે, પ્રગટાવે પુનિત પુરુષોત્તમ પ્રગટે રે. તમે જુઓ તો ખરા કેવો કલ્યાણનો મહારાજે ધોરણ માર્ગ દીધો. અરે નિષ્કાળ સ્વામી તો ક્યાં સુધી કીધું છે પુરુષોત્તમ પ્રકાશમાં કે કોઈ સ્વામિનારાયણનું ભજન કરતો આમ જતો હોય, અને રસ્તાને કાંઠે પશુ પક્ષી એ મંત્ર એના કાને અથડાય, તો બીજા જન્મે સત્સંગમાં જન્મ ધરી અને ભગવાનનું ભજન કરીને અક્ષરધામનો અધિકારી થાય. આવું નિષ્કાળ સ્વામી લખ્યું છે હો. અને નિષ્કાળ સ્વામી લખ્યું એટલે મહારાજે લખ્યું માનવું. એમાં પાછું સ્વામી લખે છે કે મેં મારું આમાં કાંઈ ડાપણ કર્યું નથી. જેમ મહારાજ કહેતા ગયા એમ હું લખતો ગયો. આ નિષ્કાળ સ્વામી કલમ છે બાબા. એ એવું કહે છે વારે વારે કે હળવે પુણે હોય નહીં, હરિહરિ જનનો પુણ્યો. એક જન્મના પુણ્ય એ બધું મળતું નથી, પણ સહજતાથી મળી જતું હોય છે ને, એની આપણે લગભગ કિંમત હોતી નથી. બહુ મહેનતે મળ્યું હોય ને તો એમ થાય કે આ એટલી દાખલા કર્યા પછી મળ્યું. એક વેપારી હતો, બહુ બુદ્ધિશાળી હતો. એને એક દીકરો વારસદાર, ઉંમર નાની હતી, અને વેપારીને કંઈક રોગ, એટલે એને થયું કે મારો અંત સમય તો નજીક છે, દીકરો હજી થોડોક નાનો છે, આ સંપત્તિ મિલકતીનો વારસદાર અમારો એકનો એક દીકરો છે, પણ મારે આ દીકરાને સીધી સંપત્તિ આપી દેવી નથી. બુદ્ધિશાળી, થોડો વિવેકી છે. એટલે એને પંચ બોલાવ્યું, બધાને ઠરાવ કર્યો, અને એવું ઠરાવમાં લખ્યું
કે આ મારો દીકરો એની કમાઈનો 1 રૂપિયો આપે પછી આ મિલકતનો વારસ ગણાય. અઢળક સંપત્તિ શેઠ પાસે, પણ વિલ આવું કર્યું, છોકરો મોટો થયો અને સંપત્તિનો હકદાર તો પંચ ભેગું થયું કે બેટા સંપત્તિ તારી જ છે, તારા બાપની મિલકત છે, પણ તારા બાપે વિલ આવું કરીને અમને દીધું છે, તારી મહેનતનો તું 1 રૂપિયો લઈ તો આ અઢળક સંપત્તિનો માલિક બની જા. તો ઓલા તું એમાં શું? તો દુકાને જઈને પૂછે મને રાખજો, આવડા મોટો વેપારીનો શેઠનો છોકરો આવું કરે અને આપણે કેમ કામ શીખવું? તો કોઈ રાખે નહીં. અરે બાપ તમે જે કેવું કામ કરીશ, જે પૈસા આપો, આવી વખતે 1 આનો 2 આના મજૂરી આખો દીધો અને કામ કરવાનું રાખે કોણ? આને સુખી સમજનો દીકરો. તો ગામને સેવાડે એક લોહાર હતો અને લોઢા તપાવે બધું પાટા ને બધું હથિયાર નાના મોટા બનાવતા હતા. ત્યાં ગયો ને ઉનાળાનો સમય ને પરસેવે રેબ ત્યાં જઈને કીધું મને અહીં રાખશો તમારા કામ માટે કે તું આમાં શું કામ કરીશ? તમે જે કહ્યું. બોલો કંટાળેલો કે આવી હાલ મને જમીન આપવા તે બે આવ્યો મજૂરી રોજનો 1 આનો. હવે ક્યારે 100 રૂપિયા ભેગા હોવાના ભેગા ક્યારે થાય? 100 રૂપિયા 2-3 મહિના એ ધમે થઈ અને ઉનાળાનો સમય અગ્નિ તપતો હોય અને એમ કરી પણ ઓલી મિલકત દેખાય ને લાલચ કરીને 1 રૂપિયો ભેગો કર્યો અને આપ્યો પંચ કે હવે આ બધે મિલકતનો માલિક તું. પછી એવી રીતને જે રૂપિયો કમાણો એ રૂપિયા ઉડાડે. એને રૂપિયાનો મહિમા સમજાય કે નહીં? મહિમા સમજાઈ જાય હો. અને આ બધું મહિમા ઉપર જ ચાલે છે. એક સોની હતા, એનો ભાણેજ હતો. તેના ભાણેજ હતો ને બાપા ગુજરી ગયા. આના ઘરમાં થોડાક હીરા ટુકડા ભરેલા એટલે કીધું કે લ્યો મામા સોની હીરા છે, મારા પપ્પા તો નથી, હવે આ મારે નિર્વાહ કરવા માટે આ થોડીક બાપા મિલકત મૂકી ગયા છે તો પડી પૂરા લ્યો અને આનું કંઈક જે વળતર આપે મને આપો. મામાએ જોયું કે આ સાચા હીરા નથી, કાચના ટુકડા છે. પણ જો આને હું અત્યારે એમ કહું કે કાચના ટુકડા તો એમ લાગે કે મામાને પડાવી દેવું છે. એટલે કે ભાણા એક કામ કર, આ હીરા ભલે પડ્યા, તારે પૈસાની જરૂર છે ને, તું મારી પાસે રહે ને આપણો ધંધો શીખ, પછી આપણે સારા પૈસા આવશે ને, બજાર કિંમત વધશે ને ત્યારે આપણે એને વેચી દેવું. ભાણાને મજા પડી ગઈ. મામાને ઘરે રોકાય છે અને ઝવેરાતનું શીખે છે. મામાને ખબર પડી કે હવે આ ભાણો તૈયાર થઈ ગયો છે, ઝવેરાતમાં ખબર પડવા મળી, લેવેચ કરવા જાય છે બજારમાં. એક દિને બોલાય કે ભાણા આપણે હમણાં હીરામાં થોડીક ચડતી છે તો ઓલું તે ભડીકું આપ્યું હતું ને તે જીરો મૂક્યું છે, લઈને વટાઈએ. ભડીકું જોયું, ખોલ્યું તો આ તો કાચના ટુકડા. અરે મામા તમે અત્યાર સુધી કીધું કેમ નહીં કે આ કાચના ટુકડાનું પડીકું તેજુરીમાં હાંચવી રાખ્યું, આ તો ખોટા હીરા છે. એ કે ભાણા તો પહેલા મેં કીધું હોત ને તો તને વિશ્વાસમાં આવત. હવે તું શીખી ગયો, તને ખબર પડી ગઈ એટલે તને કેવા લાગે છે? ખોટા હીરા લાગે છે. પણ પહેલા જો કીધું હોત તો એમ થાય કે મામાને પડાવી લેવા છે. આ બધું એવું છે, જ્યાં સુધી ખબર ન હોય ને ત્યાં સુધી કઈ બૂझતું નથી. આ કુસંગ પણ એવું જ છે. જ્યાં સુધી આપણને ખબર નથી કે આ કુસંગ છે ત્યાં સુધી આપણે એને છોડી શકતા નથી. ઓળખાઈ જાય કે આ કુસંગ છે અને આ મારા દુઃખનું કારણ છે, આ ભગવાન ભજવામાં મને બાધક રૂપ છે, તો એ છૂટતા વાર લાગે નહીં. દુઃખ દેખાઈ જાય ને પછી માણસ એને મેળવવા પ્રયત્ન કરતો નથી. બાકી સુખ મળાણું હોય કે આમાં જ મજા છે, એને પાછો વાળવો ને એ બહુ અઘરું છે. એટલે કુસંગીનો સંગ. અરે મહારાજે ક્યાં સુધી લેવું? ધર્મ જ્ઞાન વૈરાગી યુક્ત હોય અને જો કુસંગનો સંગ થાય ને તો ધર્મ જ્ઞાન વૈરાગી ક્યાંય જતા રહીએ એ ખબર પડી નહીં. કુસંગ બહુ જબરો છે. મહારાજે એક વચનામૃતમાં તો ક્યાં સુધી લીધું 78માં કે જેને સત્સંગીને કુસંગીને વિશે સમભાવ હોય, સાંભળજો, કુસંગ ને સત્સંગ વિશે બે સમભાવ હોય, એ ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જતા જરૂર વિમુખ થશે.
ઘણા કહેતા આપણે બધું હરવું કેવું આય હારા ને આય હારા. મહારાજ કે એવો આજ નહીં તો કાલ જરૂર વિમુખ થશે. કુસંગે કરીને પ્રવૃત્તા જે ગુણ તે સંતના સંગે કરીને જાય છે. એમ બહારનો જો કુસંગ હોય ને એ બહારના સાધુનો યોગ કરે ને તો ટળે, નહીતર કાંઈ ટળતો નથી. બહુ કઠણ છે આ બધું. અરે કુસંગ થાય ને ગમે એવો મહારાજ કે વચનામું સારંગપુરનું 18, ગમે એવો વૈરાગ હોય, ગમે એવા એને વિવેકાદિક સદગુણો હોય તો એ કુસંગે કરીને બધા નાશ પામી જાય છે. કુસંગ છે ને મીઠું ઝેર છે. કેવું મીઠું ઝેર છે, ખબર ન પડે પણ ધીમે ધીમે એ સત્સંગમાંથી આપણને પાડી નાખે છે. ભગવાને પ્રાર્થના કરીએ એ થાય તો સારાનો સંગ કરવો, પણ સ્વામી કહે કુસંગ તો કરવો જ નહીં. સદગુરુ નિષ્પણ સ્વામીનું કાવ્ય જે પાઠ વાંચન એનું મનન કરે ને તો લગભગ એ કુસંગથી 100% બચી જતો હોય છે. કારણ કે એને રસ્તો ખબર પડી જાય કે આ સારો છે ને આ નરસો છે. સ્વામીના શબ્દો, એના જે કાંઈ દ્રષ્ટાંતો કહેવાની સ્વામીની જે રીત છે, સત્સંગ કોને કહેવાય, હરિભગત કોને કહેવાય, સાધુ કોને કહેવાય, અસાધુ કોને કહેવાય, કુસંગી કોને કહેવાય, સત્સંગી કોને કહેવાય, ભગવાનનો રાજીપો શેમાં છે, શું કરે તો ભગવાન રાજી થાય. આ સ્વામી દ્રષ્ટાંત આપી આપીને ઝીણી ઝીણી વાતો આમ સચોટ સમજાવે છે. પણ કોઈને અભ્યાસ હોય ને તો થાય, કરવું હોય તો થાય. ખેતર સારામાં સારું હોય પણ આમ જોઈ રાખે કે હું તો 200 વીઘાનો માલિક છું, પણ મૂર્ખો વાવવા જ ન જાય તો એ ઘરમાં શેનું લઈને આવે? પોરોની વાતો કરે કે મારા બાપાને તો 500 વીઘા જમીન છે અને પાડાના કાન જેવી હો, પણ પાણી 24 કલાક ખૂટતું નથી, બારે માર, પણ કાંઈ ભાવે જ નહીં તો ખાલી વાતો કરે જાય બાપ, કાંઈ થતું નથી. એમ સદગુરુ સંતોએ આપણને કેવું જબરું સાહિત્ય ભેટ આપ્યું છે, એનો થોડો ક્યારેક ક્યારેક ઉપયોગ કરી અને આપણા આત્મકલ્યાણ કરી લઈએ તો ભગવાને જે આ મનુષ્ય જન્મ આપ્યો છે એની સાર્થકતા થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજને